આગળ વાત કરીએ તો ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ છે। વડોદરા, હાલોલ, અડાલજ, મહેસાણા ટોલનાકા સામે રોષ વ્યક્ત કર્યો છે। 2001 થી બંને ટોલનાકા પર ટોલ લેવાની શરૂઆત થઈ છે। કોન્ટ્રાક્ટરોએ 10 વર્ષ ટોલ ઉઘરાવવા એક્સટેન્શન માંગ્યું છે અને આરટીઆઈમાં બંને ટોલનાકા કોન્ટ્રાક્ટરે 2928 કરોડ વસૂલ્યા છે। કોઈ પણ ટ્રકોને અહીંથી ન જવા માટે સમજાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં ચક્કાજામ સહિતના આંદોલનો પણ થશે। તો 514 કરોડના ખર્ચે બંને ટોલનાકા બન્યા છે। વડોદરા અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વડોદરા હાલોલ ટોલનાકું અને અડાલજ મહેસાણા ટોલનાકાનો હાલ અહીંયા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં હાલોલ ટોલનાકા ખાતે અહીંયા ભેગા થયા છે। તેમની સાથે વાત કરીએ। સાહેબ, વડોદરા હાલોલ ટોલનાકું અડાલજ મહેસાણા ટોલનાકાનો બહિષ્કાર છે કે પછી શું રણનીતિ છે? અત્યારે પહેલી તો અમે ગાંધી બહિષ્કાર કરીએ છીએ। જો આમાંથી કંઈ સરકાર નહીં અમને કંઈ કરે અમારા માટે તો પછી અમે ગાંધીજી હડતાલ ઉપર જાશું। અમે આનો માંગ શું છે ને ભૂતકાળ શું છે, કેમ આ વિરોધ કરો? આની વિરોધ એટલા માટે કે આજે 2 ટોલપ્લાઝા બન્યા છે, 514 કરોડના બન્યા છે। આજે એની ઉપર એ લોકોએ 2900 કરોડ રૂપિયા તો ઉઘરાવી લઈ જાય છે। જે કોન્ટ્રાક્ટરો છે હજી બીજા 10 વર્ષ એક્સટેન્શન માગે કે અમને નુકસાની ગઈ છે, એને અમે બધું આઈટીઆર કરીને બધું મગાવેલું, સરકારને પણ મોકલેલ છે કે લખેલું છે કે ભાઈ આનું તમે કંઈક રસ્તો કાઢો, આ ટોલ પ્લાઝા બંધ થવા જોઈએ। પછી કંઈ સરકાર કરી નથી। એટલે આજે અમે આયોજન કર્યું છે મહેસાણાના 2 જગ્યાએ કે ટ્રક માલિકો બહિષ્કાર કરશે, પછી જોશું આના પર શું થાય છે આગળ। આજનો દિવસ ખાલી બહિષ્કાર? આજનો આમ તો કાયમ માટે બહિષ્કાર છે, પણ આજે તો અમારો આ બધા ભેગા થયા છે ને કરશું। પછી હવે રસ્તો વિકલ્પ રસ્તો ગોતવો જ પડશે આનો, જો સરકાર કાંઈ નહીં કરે। ટોલનાકાનો કર્યો પછી જશો ક્યાંથી? અહીંથી નહીં જાવ તો અત્યારે અહીંયા જગ્યા નથી, પણ મહેસાણા રોડ ઉપર તો બીજે ચાલવાની માટે કામના અમે ટ્રક વાળાને સમજાવશું ને પાછા વારશું કે ઉભા રખાવી દેશું આજનો દી પૂરતા। એટલે રજૂઆતો કરેલી છે? હાજી કરેલી છે, રજૂઆતો કરેલી છે બધી। ક્યારથી રજૂઆતો કરો છો? આમ તો ખાસા દિવસ થઈ ગયા। શું કહેશો? વર્ષોથી રજૂઆત અમારી ચાલુ છે। પહેલાં સ્થાનિક સ્તરે કરેલી, અમારા એના પહેલાં જે કમિટી હતી એમાં અમારા અખિલ ગુજરાતની અંદર જે વાઇસ પ્રેસિડેન્ટ હતા રિપ્રેઝેન્ટેટિવ પિયુષભાઈ શર્માજી, એ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ હતા। 10 વર્ષથી ત્યારથી આ બધું સ્થાનિક સ્તરે રજૂઆત થઈ, ગાંધીનગર સ્તરે બી રજૂઆત થઈ અને અહીંયા પછી અમે બી અત્યારે છેલ્લા લગભગ 10 વર્ષથી કરતા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પછી છેલ્લે ચીફ મિનિસ્ટર સુધીની રજૂઆત થયેલી છે, પણ એમને બી હજુ સુધી કંઈ એનો નિવેડો આવ્યો નથી। એટલે આજનું જેમ આ હસમુખભાઈ આપણા માનદ મંત્રી છે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના, એની અંડરમાં બધી શહેરોની એસોસિએશન આવે જેમ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, એટલે એમના માર્ગદર્શન પ્રમાણે આજે ખાલી બહિષ્કારનો કાર્યક્રમ છે જે શાંતિપૂર્વક આપણે બહિષ્કાર કરીશું। ને જેવી રીતે તમે હમણાં પૂછ્યું કે વૈકલ્પિક રૂટ શું છે, બરોડાથી હલોલ જવા માટે આ રોડ માટે બી વૈકલ્પિક વ્યવસ્થા છે। જે ગાડીઓ આપણે દાખલા તરીકે સુરત અંકલેશ્વરથી આવતી હોય એ ગાડી અહીંથી ધુમાડ ચોકડી જાય, ધુમાડ ચોકડીથી સાવલી થઈ ચંદ્રપુરા થઈને હલોલ જીઆઈડીસી કે ગોધરા રોડ ઉપર કે આગળ જ્યાં જવું હોય ટોલ તો નહીં જ આપો? હા, ટોલ નહીં આપવા માટે સમજાવીશું। અત્યારે કોઈ આજે બલજબરી નહીં કરીએ, પણ જેવી રીતે અમારા માનદ મંત્રી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને કીધું કે જો આ માંગણીઓ નહીં સંતોષાય, હજુ જે બી આપણે વાટ જોઈશું થોડાક ટાઈમ સુધી એમને જે રીતે નિર્દેશ આવશે, પછી જરૂર હશે તો આપણે ચક્કાજામ બી કરીશું, હડતાલ બી કરીશું। એ આગળ માટે ગવર્મેન્ટ ફરજ પાડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા સિવાય અમારી પાસે